મહાપ્રભુજી આજ્ઞા કરે છે કર્ણમ મધુરમ. કર્ણમ બે અર્થ કર્યા. એક અર્થ તો ક્રિયા રૂપે કર્યું કે સમસ્ત પ્રભુની રસાત્મક ક્રિયાઓ એ કર્ણમ મધુર છે. એક અર્થ આચાર્યોએ, રઘુનાથજી આદિઓએ તો કૃતિ સ્વીકાર, સ્વીકારને કર્ણમ નો અર્થ કર્યો. એક અર્થ કર્ણમનો ક્યાંક એક ભાવ એવો બતાવ્યો કે કર્ણમ એટલે કુંડળ સાથેના કર્ણ. આવા અન્ય અન્ય ભાવો પ્રાચીન આચાર્યોના અને અર્વાચીન ભગવદીઓના પણ આ ત્રણ ભાવ કર્ણમ મધુરમમાં બતાવવામાં આવે. કર્ણમ રસાત્મક પ્રભુની અનેકવિધ પ્રકારની ક્રિયાઓ, પ્રભુ કેટલા લીલાઓ કરતા કરતા આપના ભક્તોના ભાવનું સ્વીકરણ કરે છે, એ કર્ણમ. જો બે શબ્દો છે, સ્વીકાર અને અંગીકાર. મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, પુષ્ટિ માર્ગમાં અંગીકાર. કોઈ તમને પેંડો આપે હાથમાં અને તમે હાથમાં લો એ સ્વીકાર, પણ મુખમાં મૂકી લો તો એ અંગીકાર કહેવાય, એ અંગરૂપ થઈ ગયું. એમ જ પુષ્ટિ માર્ગમાં પ્રભુને જ્યારે કોઈ પણ વસ્તુ ધરો છો તો એ સ્વીકાર નથી કરતા, એ અંગીકાર કરે. અને એટલા માટે જ પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ ભગવદ રૂપ બની જાય. કારણ કે જયારે અંગરૂપ કરી લે, અંગીકાર એટલે અંગરૂપ બનાવી લેવું, અને જયારે અંગરૂપ બનાવી લે ત્યારે જે મહાત્મ્ય સામર્થ્ય ભગવત સ્વરૂપનું છે એ જ એમની પ્રસાદી વસ્તુ છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં પ્રભુએ અંગીકાર કરેલી પ્રત્યેક વસ્તુ એ પ્રભુ રૂપ છે. એ માલાજી હોય, વસ્ત્રજી હોય, મહાપ્રસાદ હોય, કારણ કે પ્રભુએ એનો અંગીકાર કર્યો. કેવલ મર્યાદા માર્ગની જેમ સ્વીકાર નથી મંત્ર દ્વારા, કારણ કે મેં હાથમાં લીધેલો પેંડો બીજા કોઈને પણ આપી શકું, મેં સ્વીકાર કર્યો પણ ગ્રહણ કર્યું એમ ન કહેવાય. આ તો અંગીકાર પુષ્ટિ માર્ગમાં. તો કર્ણમના અનેક ભાવો બતાવતા બીજો એક ભાવ જે બતાવવામાં આવ્યો, કર્ણમ એટલે કુંડળ સાથેના કર્ણ, એવું પણ એક ભાવ બતાવવા. જો આપણે ત્યાં પ્રભુ કર્ણમાં બે વસ્તુ ધારણ કરે, એક કર્ણફૂલ અને બીજું કુંડલ. જે ગોળ હોય એને કર્ણફૂલ કહેવાય અને જે લાંબા એને કુંડલ કહેવાય. જો આપણે ત્યાં એ પણ ક્રમ છે, કયા મસ્તકના શૃંગારની સાથે કર્ણફૂલ આવે અને કયા મસ્તકના શૃંગારની સાથે કુંડલ આવે એનો વિવેક વિચારણી. ચંદ્રિકા આદિ ધરી હોય તો કર્ણફૂલ, ગોળ કર્ણફૂલ ધરાય. કુંડળ હોય, ટીપારો હોય, ફૂલે જોડના શૃંગાર હોય, શહેરો હોય, આ બધાની સાથે કુંડળ આવતા હોય. જે લાંબા હોય એને કુંડળના ત્રણ પ્રકાર, ત્રણ ભાવ બતાવવામાં આવ્યા. એક મયુરાકૃત કુંડળ, બીજા મત્સ્યાકૃત કુંડળ અને ત્રીજા મકરાકૃત કુંડળ. આ ત્રણેય પ્રકારના ભાવ કુંડલના બતાવવામાં આવ્યા. મકરાકૃત કુંડલ એટલે મગર જેવા કુંડળ. અમે ઘણી વાર ચિત્ર જોશું તો મકર જેવો આકાર, આ મગર. આ બધું ભાવાત્મક છે. પ્રભુનું મુખારવિંદ રસ સાગર છે અને રસ સાગરમાં રહેલો આ મગર છે. ભાવ એ બતાવવામાં આવ્યો કે જ્યારે પ્રભુના તમે મુખારવિંદના દર્શન કરો છો ત્યારે મુખારવિંદના રસ સાગરમાં ડૂબકી લગાવો, અને જ્યારે સાગરમાં કોઈ સરોવરમાં કોઈ ઉતર્યું હોય અને મગર જો પગ પકડી લે તો પછી એને છોડાવવો અઘરો, એ તો અંદર ખેંચીને જ લઈ જાય. એમ જ્યારે તમે શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરતા હો અને મુખારવિંદના દર્શન કરતા કરતા એ મગર ઉપર કુંડળ ઉપર તમારી દ્રષ્ટિ જાય ત્યારે તમારું ભટકતું મન આ મગર એવો પકડે કે એવા એના મુખારવિંદના રસ સરોવરમાં ડૂબી જાઓ, તમને એવો ખેંચી જાય કે પ્રભુના આ મધુરતામાંથી બહાર જ ન નીકળે. આ મકરાકૃત કુંડળ દર્શનનું ફળ છે. અને એટલા માટે જ્યારે પણ આપણે દર્શન કરીએ ને ઠાકોરજીના, ત્યારે દર્શન એક એક શૃંગાર ના કરવા કે આજે પ્રભુએ કયા વસ્ત્ર ધર્યા છે, મસ્તક પર કયા શૃંગાર છે, કયા કુંડળ ધર્યા છે. અને શ્રીઅંગમાં બિરાજતા પ્રત્યેક શૃંગારનું કંઈક ભાવાત્મક ફલ છે. તમે જ્યારે એને દર્શન કર, જેમ ધ્યાન માર્ગમાં ચક્ર કે કુંડળી આદિ ઉપર ધ્યાન કરી અને એનું ફળ સિદ્ધ કરવામાં આવે છે, પણ આ પ્રેમ માર્ગમાં તો આપણા બધા જ ચક્રો પ્રભુના જ હાથમાં. પ્રભુ જ શૃંગાર ધારણ કરીને બિરાજે છે. આપણે મન એકાગ્ર કરવું પડતું નથી, પ્રભુ જ આપણા મનને પકડી લે. એ એમના સૌંદર્ય, માધુર્ય અને ઐશ્વર્ય દ્વારા આપણા મન ઉપર ભગવાન વિજય મેળવતા. તો પ્રભુના મુખારવિંદ પર ધરેલા એ મકરાકૃત કુંડળો મનને પકડી અને એને ઠાકોરજીના રસ સાગરમાં ખેંચી જાય એટલે એ જીવ કાયમ માટે શ્રીનાથજીનો એની રૂપ માધુરીમાં મોહિત થઈ જાય. બીજું કહ્યું એ મત્સ્યાકૃત કુંડળ. જયારે મુખારવિંદના દર્શન કરો છો ત્યારે મત્સ્યના દર્શન કરતા જેમ માછલી જલ વગર રહી ન શકે, એમ તમારા મનમાં એ મત્સ્યાકૃત કુંડળના દર્શન કરતા એ મત્સ્ય દેવી તડપ જાગે.
કે પ્રભુ આજે આપના મુખારવિંદના દર્શન કર્યા, પણ હવે આપને જોયા વગર રહી નહીં શકે. એટલે તો વીન રહત જલ આસરે નિક્ષત હી મર જાય, ત્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિત લાય. વલ્લભ સાખીમાં પણ કહ્યું કે જેમ માછલી જલ વગર રહી નથી શકતી, એમ ભક્તને મત્સ્યાકૃત કુંડળના દર્શન કરી એવી લાલસા, એવી તડપ, એવી આસક્તિ પ્રભુના મુખારવિંદમાં થઈ જાય છે કે એ પણ એક ક્ષણ ભગવત દર્શન વગર રહી શકતો. અને જે ક્ષણે આપણી અંદર આવી તડપ જાગે, જો ભગવાન આપણને મળતા કેમ નથી એનું એક જ કારણ છે, આપણને ભગવાન વગર ચાલી જાય છે. એટલા માટે જે દિવસે એના વગર નહીં ચાલે એવો આગ્રહ મનને થઈ જશે, એક ક્ષણે પ્રભુ પણ વિવશ બનીને આપણી સન્મુખ આવી. આપણે ત્યાં તો અનેક વાર્તા પ્રસંગો ના આવે, ચૌડાની વાર્તા આવે છે. નિત્ય દર્શન કરવા રાજભોગના જતા એક વાર થોડું મોડું થયું, દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ શ્રીનાથજી માટે થયો કે પ્રભુ રોજના અમારા દર્શનનો નિયમ, આજે આપના દર્શન નહીં થાય. એવો તાપ થયો કે અંદર શ્રીનાથજી બાબાથી સહન ન થયું. પોતાની છડી ઉગાડી હાથમાં લીધી અને એને દિવાલ પર મારીને બખોલ કર્યું અને ત્યાં નિજ મંદિરની પાછળ બખોલ પાડી ભગવતીને દર્શન આપ્યું. પ્રભુને દર્શન આપવાની લાલસા જાગી જાય, એ જ સાચા અર્થમાં દર્શન. રોજ જતા હોય એની રાહ તો શ્રીનાથજીએ જોતા હોય કે બધા તો આવ્યા 11:30, હવે તો રાજભોગ દર્શન બંધ થવાનો સમય થયો, હજી આ વૈષ્ણવ નથી આવ્યો. અને રસ્તામાં હોય ને તો ઠાકોરજી જેવું કંઈક કરે કે મુખિયાજીને કંઈક મોડું થઈ જાય, ટેરો લેનારને મોડું થઈ જાય, પણ ઠાકોરજી તમારી પ્રતીક્ષા કરતા. નિયમિત જનારા પોતે અનુભવ કરશે કે જ્યારે આપણી અંદર આસક્તિ હોય છે ત્યારે પ્રભુ આપણી પ્રતીક્ષા કરતા હોય. આ મત્સ્યાકૃત કુંડળના દર્શન માત્રથી એવી આસક્તિ જાય, લાગે છે કે જેમ સુરદાસજી આદિના પદ છે ને કે ઠાકોરજીના દર્શન વગર રહી ન શકે. ત્રીજું કુંડળ એ મયુરાકૃત કુંડળ. મયુરાકૃત કુંડળ, મયુરનું ભોજન શું? મયુરનો વેરી કોણ? કે મયુર છે ને એ સર્પને જુએ તો મારી નાખે, સાપને જોઈને મારી નાખે. એમ અનેક વિકારોના સર્પ, વિષધરો લઈને માણસ ઠાકોરજી સન્મુખ જતો હોય. અને આ વિષયો જ વિષધર છે. આપણી અંદર રહેલા મનમાં અનેક વિકારો એ વિષધર છે, એ સર્પ છે. અને જ્યારે તમે દર્શન કરવા જાઓ અને ઠાકોરજીએ મયુરાકૃત કુંડળ ધારણ કર્યા હોય, મુખારવિંદના દર્શન કરતા કરતા તમારી દ્રષ્ટિએ મોર પર પડે, ત્યારે એ કર્ણમાં રહેલા મયુરો આપણી ભીતર રહેલા બધા વિકારોને મારી નાખે. ભગવદીઓ તો આશા કરે છે કે પ્રભુ જ્યારે 4 પ્રકારની મુક્તિ બતાવી છે, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, એમાં એક ઉત્તમ મુક્તિ છે કે પ્રભુનું સામીપ્ય મળે, પ્રભુનું સાયુજ્ય આદિ મળે. એમાં પ્રભુના શૃંગાર આદિ બની અને પ્રભુના શ્રીઅંગમાં ધરવાનો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો કે જીવ જ્યારે સદગત થાય, નિત્ય લીલામાં પ્રાપ્તિ થાય, ત્યારે ભક્તિ માર્ગીય મોક્ષ કહે છે કે કોઈ ને કોઈ શ્રૃંગાર બની અને ઠાકોરજીના શ્રીકંઠમાં આવે, યા કર્ણ પર આવે, યા મસ્તક પર આવે. क्यों न भये हम मोरा वृंदावन, क्यों न भये हम मोरा, क्यों न भये मकराकृत कुंडल और शवन सुरत घन गोला. कर्णम मधुरम ના અનેક ભાવો બતાવવામાં આવ્યા. એમાં એક વિશેષ ભાવ આ કુંડલ અને કર્ણફૂલ વાળા પ્રભુના શ્રીકર્ણ. આચાર્ય ટીકામાં કર્ણ એટલે ક્રિયા કહી છે, સ્વીકર્ણ કહ્યું છે, પણ એક ભાવ આધુનિક ભાવનાઓમાં આ કુંડલ અને કર્ણફૂલ વાળા. એ રીતે પ્રભુ જ્યારે વૃંદાવનમાં પધારે છે, વેણુ ગીતમાં વર્ણન કર્યું છે, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર. પ્રભુએ શ્રૃંગારમાં કર્ણિકારનું પુષ્પ ધર્યું છે. કર્ણયો કાન 2 છે, પુષ્પ 1 છે. કહ્યું કે આ તો ઉદ્દીપન વિભાવ રૂપ છે. સંયોગ અને વિપ્રયોગાત્મક બંને ભાવો છે. એક બાજુ ઘોષે જ્યારે સંયોગ રસનું દાન કરવું હોય અને જ્યારે વિપ્રયોગ રસનું દાન કરવું હોય તો બીજી બાજુ. અનેક ભાવો આપણે ત્યાં ભાવી જગતમાં બતાવવામાં આવે. કર્ણમ મધુરમ, આગળ કહ્યું તરણમ મધુરમ. આજે થોડીક યાત્રા આપણી શીઘ્રતાથી રહેશે. તરવું મધુર છે અથવા તારવું મધુર. પ્રભુની તો બંને લીલાઓ મધુર છે. તરણમ મધુરમ. અનેક પ્રકારની આપણે ત્યાં ટીકામાં આચાર્યો કહે છે, તરણમ પ્રભુ તરે છે ને તારે છે, આ બંને લીલા કરે. અને કેટલી આપણે ત્યાં પ્રસંગો, લીલાઓ, ઘટનાઓ. એ સુરત મહાસિંધુમાં તરવું પ્રભુનું એ મધુર છે, એમ ગુસાઈજી પ્રભુ ચરણ સમજાવે. ત્યાં તો રસ સમુદ્ર છે અને રસ સાગરમાં પ્રભુ જ્યારે વિહાર કરે છે, તરે છે, એ પ્રભુનું તરવું અતિ મધુર. સુરત વર્ધનમ શોકનાશક. અનેક શબ્દોના પ્રયોગ રાસ પંચાધ્યાયી અને ગોપી ગીતમાં થયા છે. તરવું મધુર છે અને પ્રભુનું તારવું મધુર. આપણે ત્યાં કૃષ્ણકાલનો સમય આવે અને પ્રભુ ભક્તોને તારવા માટે, ત્યાં કેવટ પ્રસંગમાં પણ રામાયણમાં આવે છે ને કે ભગવાન રામ જયારે પધારે છે ને કેવટ ઉભો છે
અને કેવટ નાવમાં બેસતા પહેલા જ પ્રભુને રોકે છે કે એક મિનિટ આપના ચરણ ધોઈ લેવા. કારણ કે અમે સાંભળી છે આપણી કથા કે પેલી શીલાને ચરણ અડાડી અને એક કન્યા થઈ ગઈ ને સ્ત્રી થઈ ગઈ. ક્યાંક મારી નાવ સ્ત્રી થઈ જશે તો સાચવવી કેટલી. એમને નહીં બેસવા દઉં, પેલા પગ પખાડવા દઉં. અને નાવમાં બેસાડીને પ્રભુને ગોળ 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 નાવ ફેરવે. અને ભગવાન રામ કહે ને એમાં તો લક્ષ્મણજી એટલા અકળાય કે આ ગોળ 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 કેટલી વાર ફેરવીશ, પાર તો ઉતાર. પ્રભુ આજ તો આપને કહીએ છે ક્યાં સુધી આ જન્મના ચક્કરમાં ગોળ ગોળ ફેરવશો અમને લોકો. આ ભવસાગરમાં ગોળ 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 ફેરવતા હવે અમે થાક્યા છે પ્રભુ, હવે પાર તો ઉતારો અમને. આપ તો 4 આટામાં થાકી ગયા, અમે તો હજારો વર્ષોથી વિખુટા પડ્યા છીએ અને આજ ભવસાગરમાં ફર્યા કરીએ. તરણમ મધુરમ, પ્રભુનું તરવું. એ રીતે જ અમારા કૃષ્ણ પ્રભુ પણ જયારે ઉષ્ણકાલનો સમય આવે અને આપણે ત્યાં ગંગા દશેરા આદિના પ્રસંગોમાં આવે છે, યમુનાજીના તટ ઉપર ઠાકોરજી ઠાડા હોય, આ બધી નાવ જતી રહી હોય અને પ્રભુને ખબર હોય કે હવે છેલ્લે ગોપીઓ આવવાની છે, એમને પાર ઉતરવાનું છે, એટલે નાવિકને મોકલી દે ને પોતે નાવ લઈને બિરાજી. ગોપીઓ આવે, અમને પાર ઉતારીશ? હા ભલે, બેસી જાઓ. ઉતરાઈશ શું લઈશ એ તો પછી નક્કી કરી લઈશું, ઉતાવળ શું છે, ઘરના જ છો. જયારે વધારે ભાવ લેવો હોય ત્યારે એમ કહેવાય કે હમણાં થોડી કરી લઈશું. અને ગોપીજનો બેઠ બિરાજી જાય અને આપણે ત્યાં પદ સાહિત્યમાં બેઠે ઘનશ્યામ સુંદર ખેવત હે નામ, નાવ લઈને ગોપીજનો સાથે પ્રભુ પધારે. અને જ્યાં મધ્ય ભાગમાં આવે અને ચક્રમાં ઠાકોરજી ગોળ ગોળ કરીને નાવ હલાવે, ગોપીઓ ગભરાય, કહ્યું કે મારી ઉતરાઈ લાવ, નહીં તો અહીંયા ડુબાડી દઈશ. નાવ હલાવવા લાગે ઠાકોર અને ભક્તોના મનોરથોને પૂરા કરે. તરણમ મધુરમ, પ્રભુનું તરવું અને તારવું, પ્રભુનું નામ તારે, પ્રભુનું રૂપ તારે, પ્રભુના ધામ તારે અને પ્રભુની કથા તારે. આમાંથી કોઈ એકનો પણ આશ્રય કરી દો. જરૂરી નથી કે પ્રભુ પોતે આવીને ભક્તને તારે. પ્રભુનું નામ કાફી છે. કલયુગ કેવલ નામ આધારા, કેવલ નામનો આશ્રય જીવ કરીને તોય તરી. આ 4 માંથી કોઈ એક વસ્તુ પકડી લો. આ કોઈ નામમાં આસક્તિ કરી, જ્યાં હો, જ્યાં બેઠા હો, જ્યાં કામ કરતા હો, ભગવત નામનું સ્મરણ કર્યા, એ કામ કરશે, એ અસર કરશે તમારા ઉપર. કોઈ રૂપમાં આસક્તિ કરી દો, આ સ્વરૂપમાં મને આસક્તિ છે, એની સન્મુખતા કરો. કોઈ ધામ, પ્રભુનું કોઈ ધામ પકડી લો, એ તારે છે. પ્રભુની કથામાં આસક્તિ કરી લો. ત્યારે ભાગવતજી જયારે સુખદેવજી એ કરી ત્યારે એક પરીક્ષિત તર્યા, પણ ભાગવતજીનું નિર્માણ થયું તો આજ સુધી લાખો લોકો તર્યા. આ ભાગવત કથાનો પ્રભાવ છે. અરે જીવતા જીવંત સાંભળે એ તો તરે જ, પણ જે ભૂતલ પર નથી એની પાછળ કોઈ કથા કરે તોય તરે, એવો ભાવ આપણે ત્યાં. આ કથાઓ પ્રભુની તારનારી. તરણમ મધુરમ, અનેક અનેક કથાઓ, કે કેટલા પ્રસંગો, કેટલી વાતો જોડાયેલી છે. આગળ કહ્યું હરણમ મધુરમ, પ્રભુ આપનું હરણ કરવું મધુર છે. 2 વસ્તુમાં હરણ શબ્દ વિશેષ રૂપે આપણને યાદ છે, એક ચીર હરણ અને બીજું રૂક્ષ્મણી હરણ. બીજી બધી લીલાઓમાં તો હરણમ, હરવું, અનેક પ્રકારના અર્થો છે. હરણમ એટલે ભક્તોના દુઃખોને હરવા, એ પણ હરણ. જીવ જ્યારે કોઈ પણ સંકટમાં આવે, કોની પાસે જાઓ? દુનિયાનો માણસ આશ્વાસન આપી શકે, દુઃખ ન હરી શકે. દુઃખ હરનારા તો કેવલ પરમાત્મા. અને ઉલટાનું આપણે કોઈને દુઃખ કહીએ ને તો એમ કે તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. એક દુઃખી વધે દુનિયામાં. એના કરતા એવાની પાસે જઈને દુઃખ કહો કે જ્યાં કહેવા માત્રથી દુઃખ સમાપ્ત થઈ. પ્રભુનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા, એ તો બાળી જ નાખે. પ્રભુની પાસે જઈને 2 વસ્તુ નહીં કહે. આપણે ત્યાં એક વસ્તુ કહો ને એક વસ્તુ નહીં કહે. એક, પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે પણ ગુરુ અને પ્રભુ પાસે જઈ પોતાની સેવા, પોતાના પુણ્યો અને પોતાના સત્કર્મો ગણાવવાની. મેં આટલું કર્યું, મેં આમ કર્યું, કારણ કે આ તો અગ્નિ રૂપ છે. પ્રભુ જે નાખશો એ બળી જશે. પ્રભુ આગળ જઈને પોતાની પુણ્યો બહુ ગાશો ને તો પુણ્ય સમાપ્ત થઈ જશે. અને પ્રભુની પાસે જઈને દુઃખ ગાશો તો દુઃખ પણ સમાપ્ત થઈ. પ્રભુ તો કૃપાળુ છે, કલ્પ વૃક્ષ છે, બધું જ જોઈ શકે છે, ભક્તને દુઃખી નથી જોઈ શકતો. અને એટલા માટે સમર્થ શરણો લેવો. એક વસ્તુ યાદ રાખો, જ્યાં શરણું સમર્થ હોય, ગુરુ ને પ્રભુ સમર્થ હોય અને ભક્ત સમર્પિત હોય, ત્યાં સંકલ્પો જરૂર પૂરા થાય. જેનો આશ્રય કર્યો છે એ સમર્થ હોવો જોઈએ અને જેણે શરણું લીધું છે એ સમર્પિત હોવો જોઈએ. આમ સમર્થ અને સમર્પિત આ બંને ભેગા થાય ત્યારે સંકલ્પો પૂર્ણ થઈ જતા. હરણમ મધુરમ, બીજો એક અર્થ કર્યો હરણમ મધુરમનો કે પ્રભુએ અમારો અંબર દેહો મુરારી ચીરહરણ લીલા કરી છે. પણ આ ચીરહરણ લીલા એ કોઈ વસ્ત્રની લીલા નથી, સૂક્ષ્મ વાસનાઓ હતી, હરી લીધી. પ્રભુ તો કણકણમાં વ્યાપેલા છે. ત્રીજું રૂક્ષ્મણી હરણનો પ્રસંગ આવે.
રૂક્ષ્મણીજીનું હરણ કર્યું, વિનંતી કરી હતી, સુત્વા ગુણાન ભુવન સુંદર શુણપતામ તે, કે પ્રભુ આપના ગુણોને સાંભળ્યા છે, બંધનો અનેક છે, આપની પાસે આવી શકાય એમ નથી, અને જ્યારે અસમર્થતા છે, ચારે બાજુ બંધન છે, પ્રભુને એ જ વિનંતી કરી કે આપ મારું હરણ કરી. આપણે પણ ઠાકોરજીને એ જ કહીએ કે પ્રભુ અમે બંધાયેલા છીએ, છોડીને આવી શકીએ એમ નથી, આપ અમને ઉપાડી જાઓ ને તો જ આવી એવા છે, આપ અમને ભેગા લઈ જાઓ તો જ આ જીવ આવે એમ છે. બાકી આ બંધનો પોતાની જાતે તોડવા યા ખોલવા એ જીવ માટે બહુ જ કઠિન કાર્ય. જીવ એના સંસારના બંધનો છોડી શકતો, પ્રભુ જ ખોલાવી શકે. અને એટલા માટે સંસાર અનુકૂળ છે તો આભાર માનો કે પ્રભુ મારા ભક્તિમાં બધા જ અનુકૂળ ભક્તો આપ્યા, અને કદાચ પ્રતિકૂળ છે તેમ માનો પ્રભુ મારી આસક્તિ હું છોડી શકું એમ નથી, એટલે આપ મારી આસક્તિ છોડાવી રહ્યા. ભક્તે કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાં ક્લેશ નહીં કરવો, ઉદ્વેગ નહીં કરવો, જીવ નહીં બાળવો, વિરહ કરવો પ્રભુનો, પણ સંસાર માટે ક્લેશ નહીં કરવો. કારણ કે સંસાર રડવા જેવો નથી, સંસાર માટે રડવા જેવું નથી. કારણ તમારો ને એનો કાયમી મેળાપ રહેવાનો. અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. ગીતાજીમાં ભગવાન કહે છે કે અર્જુન નાશવંત વસ્તુ માટે તું રડતો રહીશ તો તું અને નાશવંત વસ્તુ બંને એક સાથે રહેવાના નથી. કારણ કે તું નાશવંત છે ને વસ્તુ વાશવંત. ક્યાંક તું પહેલો જતો રહીશ, ક્યાંક વસ્તુ પહેલી જતી રહે. તમે બંને શાશ્વત નથી, એટલા માટે ક્લેશ નહીં કરો, કારણ કે એક તો જવાનું છે. અને એટલા માટે સંસાર માટે રડવા જેવું. અનુકૂળ મળે તો પ્રભુનો આભાર માનો, છોડવાની પણ ઉતાવળ નથી. ઘણી વાર આપણે સંન્યાસીઓનું બહુ સાંભળી લઈએ ને, એટલે એમ થાય કે બધું નકામું, બધું છોડી દો, પરિવાર છોડી દો. કાંઈ છોડવા દો. અને અત્યારના સમયમાં સંન્યાસીઓ તો બહુ થઈ ગયા છે. હવે સારા સંસારીઓની જરૂર છે. સારા પિતા, સારા માતા, સારા સસુર, સારી વહુ, સારો દીકરો, સારા સંસારીઓની અત્યારે નિતાંત આવશ્યકતા છે. સંસાર સંન્યાસીઓ તો બહુ છે. અને કયા શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે આ બધું છોડે એનો જ ઉદ્ધાર થાય? આપણે ત્યાં તો ગ્રહસ્થાશ્રમ એ શિરમોર કર્યું છે. કારણ કે બાકી બધા જ આશ્રમો ગ્રહસ્થાશ્રમ પર આધારિત છે. બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, ભોજન લેવા તો ગ્રહસ્થાશ્રમ ત્યાં જવું પડે, આશ્રિત તો ત્યાં જ રહેવું પડે. અને એટલા માટે આપણે બહુ સંન્યાસીઓનું સાંભળી લીધું છે ને, એટલે આપણને એમ થાય કે આ પરિવારમાં રહેવું, ધન કમાવવું, પરિવારને પ્રેમ કરવો, સાચવવું, આ બધું જાણે પાપ જ છે. અરે ગ્રહસ્થાશ્રમીનો આ જ ધર્મ છે. આ ન કરો તો પાપ કરો છો. અમે સંન્યાસી નથી, અમે ગ્રહસ્થાશ્રમી છે. અને ગ્રહસ્થાશ્રમીએ ઉત્તમ રીતે ગ્રહસ્થાશ્રમ ચલાવવો એ જ એનો ધર્મ છે. અને એટલા માટે અનુકૂળ છે તો આભાર માનો, પ્રતિકૂળ છે જો ઘણીવાર લેણું જ ન હોય. તમે ગમે તેટલું સુધારવાની કોશિશ કરો ને એકબીજા સાથે, તો જેટલું સુધારવા જાઓ એટલો મોટો ઝઘડો થતો જાય. એટલે જ કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવું, ત્રીજી વાર સમજી જવું બહુ કહેવા જેવું નથી. અને એટલા માટે એવું માનવું કે હું આસક્તિ છોડી શકું એમ નહોતો, એટલે ઠાકોરજી એના હૃદયમાંથી મારા માટેનો પ્રેમ જ લઈ લીધો. કારણ કે મારામાં એટલું બળ નથી કે હું બધી આસક્તિ છોડી શકું. અમારે લેણું નથી એમ માનીને પણ પ્રભુનો તો આભાર જ માનવો કે ક્યાંક હું ફસાઈ જાય, આપે મને બચાવી લીધો. શુભકામનાઓ આપજો. જેની સાથે બનતું ન હોય એની જોડે દ્વેષ કરવાની જરૂર નથી, એને આશીર્વાદ આપો. પ્રભુ એનું સારું, એને સારી સમજ આપો. દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતા નથી. આપણે સારું કરીએ પણ પછી શું થાય, આટલી આને મદદ કરી તોય એને આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરી. સારી સમજ નહીં હોય ને તો સત્કર્મ બહુ વાર કરી નહીં શકો. સારી સમજ હશે તો જ સત્કર્મો થશે. તમે સારું કર્યું, તમારા હાથમાં પુણ્ય હતા, એના હાથમાં પુણ્યો લખાયેલા નહોતા, તો એ તમારી જોડે સારું નહીં કરી શકે. એ દયાને પાત્ર છે, નારાજગીને પાત્ર નથી. જે ગરીબ હોય એને દયાને પાત્ર હોય, મદદને પાત્ર હોય. તો જેના હાથમાં પુણ્યો ઓછા હોય સાચા અર્થમાં એ ગરીબ. ધન ઓછું હોય ગરીબ નથી. ઘણી વાર મેં જોયું છે કે કાંઈ ના હોય તો જ્યારે પણ કંઈ પણ વસ્તુની જરૂર પડે અમે લાવી આપીશું, અમારા ઘરે લઈ જઈશું, અમે આમ કરી લઈશું. આ બધા ધનિક લોકો. કદાચ વ્યવહારમાં લૌકિક દ્રષ્ટિએ સાધારણ લાગે પણ એ દિલથી અમીર છે. રાજા અને ભિક્ષુક આ તો વૃત્તિઓના નામ છે, અવસ્થાઓના નામ નથી. જેને આપવાની વૃત્તિ છે રાજા છે, અને જેને માંગવાની વૃત્તિ છે ભિક્ષુક છે. પછી અવસ્થા ગમે તેવી જીવનની. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, હરણમ મધુરમ, પ્રભુનું ભક્તોના દુઃખને હરી લેવું એ પણ મધુર. તો આ વસ્ત્રનું હરણ કરી અને પ્રભુએ એમના સૂક્ષ્મ વાસનાઓને હરી લીધી છે. અને એ જ પ્રભુ દ્રૌપદીને વસ્ત્ર આપે પણ છે.
રૂક્ષ્મણીજીનું હરણ કરી એમના પર કૃપા કરી છે, ભક્તોના દુઃખોને હર્યા છે, એમ કહી આગળ મહાપ્રભુજી કહે રમણમ મધુરમ. પ્રભુ આપનું રમણ અનેક પ્રકારથી આપ રમણ કરો છો, રાસાદિક લીલા આદિમાં, અને એ રમણ પણ પરમ મધુર છે, એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે રમણમ મધુરમ, પણ કેવી રમણ લીલા છે? વમિતમ મધુરમ. વમન એટલે ઉલટું, વમિત એટલે ઉલટું કરવું, ઉલટી કરવું. અનેક અનેક વાર્તાઓ, પ્રસંગો અને પ્રભુની લીલાના પ્રસંગો છે, અને પ્રભુ તો ઉલટા છે જ. કૃષ્ણના તો પ્રત્યેક ચરિત્ર ઊંધા છે, કારણ એ અલૌકિક છે, એ વૃદ્ધ ધર્માશ્રય યુક્ત છે. શાસ્ત્રોએ શું કહ્યું હોય ને ભગવાન કેવી લીલા કરે, પણ એની લીલા છે, એના કર્મો નથી. વમિતમ મધુરમ. ઠાકોરજી માખણ ચોરી કરવા માટે ગોપીના ઘરે પધાર્યા હોય, અને ત્યાં પધારે અને દૂધની મટકી લઈ યા છાસની મટકી લઈ જ્યાં મોઢામાં માંડી હોય અને હજી તો મોઢામાં છાસ ભરી હોય એટલામાં ગોપી ઘરમાં આવે ને દરવાજો ખોલે અને પ્રભુના મુખમાં આમ છાસ ભરાઈ દે. ગોપી પૂછે બતાવો મોઢામાં શું છે, બતાવો. અને પ્રભુ જોરથી બોલે છાસ, એટલે બધી છાસ મોઢામાં પેલા ગોપી. અને આમ પોતાના અધરામૃતનું દાન ઠાકોરજી કરે. વમિતમ, આ વમન ઉલટી કરે, અંદરથી બહાર કાઢે, ઉલટું કરે. યશોદાજી જઈને ફરિયાદ કરે ગોપી કે આજો તારો કનવૈયો મારા પર આમ વમન કરી દીધું. ભૈયા હું શું કરું? એ જ પૂછતી હતી શું છે શું છે શું છે, તો મેં કહી દીધું શું હતું. વમિતમ મધુરમ, વમનમ મધુરમ. અને આમ પ્રભુ અધરામૃતનું દાન કરે. એવા અનેક પ્રકારની પ્રભુની લીલા, એટલે અંદરના ભાવોને બહાર પ્રગટ કરવા, એ પણ વમનમ છે. પ્રભુ દરેકના હૃદયની સાંભળે છે, પણ પોતાના દિલની બધાને કહેતા નથી. આ પ્રભુનો સ્વભાવ. પ્રભુ દરેકના હૃદયની સાંભળે. જે બી વ્યક્તિ ક્યારે બી પ્રભુ પાસે હવેલીએ જઈએ, મંદિરે જઈએ, ઘરે ઠાકોરજીની સેવામાં બેઠા હોઈએ, ત્યારે દરેક ભક્ત પોતાના દિલની વાત કહેતો. કોઈને ન કહી શકાય એ વાત આપણે ભગવાનને કહેતા હોય. પ્રભુ કેટલો આપણો આત્મીય છે. સંસાર ઉપર આપણને ત્યારે ભરોસો નથી હોતો કે ના સગા દીકરાને આ વાત નહીં કરે, પિતાજીને પણ આ ન કહેવાય, એ દીકરો હોય કે પિતા હોય, કોઈને ન કહી શકાય એ વાત માણસ જઈને ભગવાનને કહેતો હોય. દરેક પોતાનું દિલ, અને દિલ ખોલવાની એક જ જગ્યા છે, અને એ છે આપણો શ્રીનાથજી બાબા, એ આપણો ઠાકોરજી. આ દુનિયા આગળ બધું કહેવા જશો ને તો મજાક કરશે, હાંસી કરશે, અને દરેકના એક ખાસ મિત્રનો એક બીજો ખાસ મિત્ર હોય છે. આપણે તો કહીએ ને કે પ્રચાર કરવો તેમ કે જો આ વાત કોઈને કહેતો નહીં, એનાથી બેસ્ટ પ્રચારનું કોઈ માધ્યમ નથી. તો સહજ છે, સ્વાભાવિક છે. દરેક સારા મિત્રનો એક બીજો સારો મિત્ર હોય જ, એ પાસો થાય જ વાત. પ્રભુ તમારા હૃદયની વાત કોઈ જ નહીં કરે. એક આદત પાડો, રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાतें શ્રી ગિરધારી જી સો કહીએ તરેટી શ્રી ગોવર્ધન કી. આપણે તો હરિરાયજી આપણને કહ્યું આ હિત ચિત્તની વાત કોની આગળ કરી. ઘણા લોકો ઠાકોરજી બોલતા નથી, બોલવાનો ચાન્સ તો આ સેવામાં શું આમ જગાડ્યા, ભોગ ધર્યા, ટેરો લીધો, જારી બધી જગાડ્યા, ભોગ ધર્યા, ટેરો લીધો, આમ કરી વસ્ત્ર વડા કરે, પડે હા સેવાપતિ. પછી કે બોલતા નથી. અરે એને તો બોલવું, તું બેસ તો ખરા, સાથે બેસ, વાત કર. નિશ્ચિત પ્રભુ બોલે છે, પણ એના બોલવાનો પ્રકાર. દરેક વખતે પ્રભુ પોતાના મુખે બોલે જરૂરી નથી. ક્યારેક ગુરુ દ્વારા કેવડાવે, ક્યારેક ભક્ત દ્વારા કેવડાવે, ક્યારેક કોઈ વૈષ્ણવ દ્વારા કેવડાવે. આપણી સમજ એ સમયે કામ કરવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, આના મુખે ઠાકોરજી બોલ્યા છે. એ સમજ આપણી હોવી જોઈએ કે એક ક્ષણે આપણને સમજાય કે હમણાં આની તો આવું વાત ન કરે, અત્યારે ઠાકોરજી આની જીભ પર બેસી મને કંઈ કહી રહ્યા. અને આ સત્સંગ દ્વારા જયારે આવી સમજ પ્રગટશે ને ત્યારે તુરંત સમજાઈ જશે કે હમણાં મારી જોડે ભગવાન વાત કરી. અને પ્રભુ બી બોલે છે, વચનમ મધુરમ. એટલે જ તો કહ્યું ને, મહાપ્રભુજી આગળ બોલ્યા, 84-252 આગળ બોલ્યા, અને આજે બોલતા હોય અનેક પ્રકાર. બસ એના આત્મીય થાવ, એને પોતાનો કરો તો એ વાત કરે. એટલા માટે પ્રભુ પાસે બેસીને હૃદય ખોલો. અને પ્રભુ પોતાનું હૃદય કોની આગળ ખોલે? ત્યારે જીવ પોતાનો જાણે. ગિરધર જબ અપનો કરી જાન. ઠાકોરજી જયારે પોતાના કરીને જાણે ને ત્યારે જ વાત. આપણે 84-252 ને કેમ કે મારે આ રોગવું છે, આજે તું મને આ ધર, આજે મને આ વસ્ત્ર વાગા ધરાવ, એમ પ્રભુ વાત કરતા. અને અહીંયા બેસેલા દરેકનો નાનો મોટો ઠાકોરજી સાથેનો અનુભવ ચોક્કસ. આપણે કોઈ અંધશ્રદ્ધામાં કેવલ કલ્પનામાં માનનારા નથી. આપણા બધાનું, આપણે બધા ભણેલા ગણેલા, કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, કોઈ મોટા બિઝનેસમેન છે, પણ આપણા બધાનો યમુનાજી, શ્રીનાથજી, મહાપ્રભુજી કે ઠાકોરજી સાથેનો કાંઈક ને કાંઈક નાનો મોટો અનુભવ છે, જે આપણો પોતાનો એક્સપિરિયન્સ છે, જે આપણે બધાએ પોતે અનુભવેલો છે. અને આપણે એને કલ્પના નથી માનવી.
એ આપણો સ્વાનુભાવ જાણે. પ્રભુએ ક્યાંક કોઈક ને કોઈક રીતે આપણને સંકેત કરેલા. ક્યારેક હસતો દેખાય, ક્યારેક દુઃખી દેખાય, ક્યારેક નારાજ દેખાય. એ આપણા પોતાના હૃદયના ભાવને અભિવ્યક્ત કરતો. તો અંદરને ભાવને પ્રગટ કરો. કુંભનદાસ આદિની વાર્તામાં આવે છે, ઠાકોરજી પધાર્યા અને માનસિંહ આવેલા હતા અને એટલામાં કુંભનદાસની ગોદમાં શ્રીનાથજી વિરાજેલા હતા અને કહેવા લાગ્યા, કુંભન આજ તો સખાન में होड़ लगी है, छाक लीला होए वारी है और कौन की सामग्री सबसे सुंदर है, बाकी होड़ है, એવી શરત લાગી છે. અને જ્યાં માનસિંહ આવ્યા તો છુપાઈ ગયા ઠાકોર. અને પાછા માનસિંહ ગયા તો સન્મુખ આવીને બિરાજી ગયા. કહા બાબા, કહા ગયા? અને ત્યારે કહે કે आज मेरे लिए कहा सामग्री बनाई है? बेजर की रोटी, टेटी को साग, दही और संधानो. अरे वही तो બકુ આરોગનો છો. અને પોતાના હૃદયની વાત નિત્ય આવી અને ઠાકોરજી કરે. તો 84-252 ના કેટલા પ્રસંગો આપણી પાસે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલા પ્રસંગો કે જ્યાં પ્રભુ પોતાના હૃદયની વાત પોતાના ભક્તોને આપ્યા. પદ્મનાભદાસજીના ઘરે જ્યારે કાંઈ ન રહ્યું, બે હાથ જોડીને મથુરાધીશને પ્રશ્ન કરે છે કે બાબા, હવે ભોગ ધરવા માટે કાંઈ નથી, વલ્લભને ત્યાં પધરાવી દઉં તો ત્યાં આપણે સુખેથી બિરાજવા મળશે, મારે ત્યાં તો રોજ ઉપવાસ કરવા પડશે. અને ત્યારે ઠાકોરજી કહે, તારી જોડે ઉપવાસ કરીશ પણ તને છોડીને મારે નથી. આવી આસક્તિ પ્રભુને ભક્ત પાસે. તો વિચાર કરો, આપણા પ્રભુ કેવા કોમલ હૃદયના છે, કેવા પ્રેમાદ્ર છે. એવા પ્રભુ માટે આપણે કેટલું વિચાર, આ નથી, પેલું નથી, આમ નથી, એટલે નથી સેવા કરવી. તો પ્રભુ કે આ બધું મેં તને ક્યારે કહ્યું કે આ બધું મને જોઈએ? મને એક જ વસ્તુ જોઈએ છે, એ છે તું. મને તારી આવશ્યકતા છે, તારાથી મને કાંઈ નથી જોયું. પ્રભુને તમારી આસક્તિ હોય છે. એને સુખ સુવિધા તો વૈકુંઠમાં ઘણી હતી, પણ તમને પ્રેમ કરતા હતા એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે આવીને બિરાજ્યા. તો હરણમ ભમિતમ મધુરમ, આગળ કહ્યું શમિતમ મધુરમ. પ્રભુનું શમન કરવું. બે ભાવ શમિતમ મધુરમ ના કયા. એક શમિતમ એટલે સમાન દ્રષ્ટિ, એ પ્રભુની મધુર છે. પ્રભુની દ્રષ્ટિમાં ભેદભાવ નથી, પ્રભુની દ્રષ્ટિમાં પક્ષપાત નથી. એ દરેકને સમાન ભાવે પ્રેમ કરે. જો પ્રભુ કોઈનો પક્ષપાત નથી, પ્રભુના પ્રેમમાં ભેદભાવ નથી, પણ પ્રભુ ઇક્વલી લવ કરવાની જગ્યાએ યુનિકલી લવ કરે. એ વિશેષ પ્રકાર પ્રેમ કરવાનો પરમાત્માની અંદર છે અને એ જ પ્રભુની સમાન દ્રષ્ટિ છે. કારણ કે જે ભાવ લઈને આવ્યો હોય પ્રભુ એ ભાવે એને પ્રેમ કરે. કોઈ વેર ભાવે લઈને આવે તો પ્રભુ એને વેર, કારણ કે એની આકાંક્ષા જ વેરની છે, એને યુદ્ધ જ કરવું છે. રાવણને રામ જોડે યુદ્ધ જ કરવું છે, કંસને કૃષ્ણ જોડે યુદ્ધ જ કરવું છે. પ્રભુ કોઈનું દિલ તોડતા નથી. જે ભાવ લઈને જાય પ્રભુ એવા ભાવનું દાન. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ થયો ભજામ્ય. જે ભાવે મને ભજે હું એને એ ભાવે. તમે જ્ઞાન ભાવે જાઓ કે બધાને જમાડનારો એ છે, બધાને જગાડનારો એ છે, તો એને જગાવવાની જરૂર નથી ને જમાડવાની જરૂર. પણ તમે યશોદાજીનો ભાવ લઈને જાઓ કે આ મારો લાલન છે અને ભૂખ લાગી હશે અને ભોજન કરાવું અને પોઢાવું અને શિંગાર ધરું, તો ઠાકોરજી બાલ ભાવે તમને મળે. જે ભાવ તમારો પ્રભુ એવો સામે પ્રતિસાદ આપે. અને એટલા માટે યુનિકલી લવ, વિશેષ લવ છે. બધા માટેનો પ્રેમ ભગવાનનો વિશિષ્ટ છે. એ જ ભગવાનની સમાનતા.